હે આજ મહેનત નું ફળ મને દેખાણું, આવ્યું રીંગણીમાં રીંગણું રૂપાળું, આજ મહેનત નું ફળ મને દેખાણું. 5 વર્ષથી હું ભોળા દાદાની વાડીએ કામ કરું, મને કોઈ દિવસ કામમાં સફળતા નહોતી મળી. આજ મને એવું લાગ્યું મને સફળતા મળી. મેં વાવેલી રીંગણીમાં રીંગણું આવ્યું. ભોળા દાદાને કહું ઈ ખુશ થઈ જશે. એ ભોળા દાદા અહીંયા આવો તો. કેમ દેખાડો કરે? જોવો રીંગણીમાં રીંગણું આવ્યું. હે? ઓય બાપા, રીંગણીમાં રીંગણા આવે, કઈ બટાટા નો આવે. પણ તમને કઈ નવીન નથી લાગતું? હું? એ મેં વાવેલી રીંગણીમાં રીંગણું આવ્યું. આ એ નવીન લાગે. તો હવે મને ખેતીનું કામ આવડી ગયું. હે? તો મને એવું લાગે હવે આપણે 2 પાંદડે થાશું. તો હું આજ રીંગણીમાં 1 રીંગણું આવ્યું, કાલ 2 રીંગણા આવશે, પમદી 5 રીંગણા આવશે, પછી તો તમે જોજો રીંગણાના ટેમ્પા ભરાશે. આટલી રીંગણીમાં રીંગણાના ટેમ્પા નો ભરાય, રીંગણાનું શાક થાશે. પણ આપણે બકાલું તો હવે વેસાતું નહીં લાવવું પડે ને. આ એ હાસુ. હાલો ને 500 વીઘામાં રીંગણી વાવી દેવી, રીંગણાના ખટેરા ભરાશે, માર્કેટમાં તમારું નામ બોલાશે. આ એ હાસુ. તો લાવો પૈસા, રીંગણા લઈ આવું, આજ જ વાવી દેવી. ઓય બાપા, રીંગણા નો વાવવાના હોય, રીંગણાના બી વાવવાના હોય. આ પણ બી હાટુય તે રીંગણા તો લાવવા જ પડશે ને. તું સાનો મનો રે, હું લઈ આવી. હે? મમરાભાઈ આવે છે, રીંગણાની કઈ વાત ન કરતો. એ હારું. કેમ બોલ દાદા એવું બા? એ જો ને નવી રાતના તે વાડી માટા મારવી. તો પણ આટા હુકામ મારો, હાલો પૈસા લઈ જાઓ. ક્યાં? એ અમે રમત ગોઠવી. ના રે ના, અમારે કાય રમત રમવા આવવું ના. તમે રમત રમવા નો આવો ને તો મારા હામ હો. એ તમારા હામ જો ને તોય અમારે રમત રમવા નથી આવવું. તો ભોળા દાદાના હામ તમારે રમત રમવા તો આવવું જ પડશે. એ ભલે ભોળા દાદાના હામ દીધા તોય અમારે રમત રમવા નથી આવવું. એમ થોડું હાલે, એને મારા હામ દીધા રમત રમવા જાવું જ પડશે. એ હારું તો હાલો. હાલો કોણ પેલા માની જાતા હોય તો. હે મમરાભાઈ તો ભોળા દાદાને એને લઈને આવ્યા. બોલો હું રમત છે? હાવ સિમ્પલ રમત છે, હમણાં તમે પૈસા લઈને વયા જાશો. પણ હું રમત છે ઈ તો કયો? એ બોલ પેન અને પૈસાની રમત છે. એટલે આપણે બધાને અહીંયા 500 રૂપિયા મૂકવાના અને આ બાજુ બોલ પેન પડી છે. બોલ પેન ને અડ્યા વગર પૈસા પાસે જે પગાડી દે પૈસા એના. ભોળા દાદા આપણા 500 રૂપિયા આપો, હમણાં પૈસા લઈ લેવી. એ હારું. અయ్యో અમારા 1000 રૂપિયા. જવો અમારા આઈ 500 રૂપિયા પૈસા અહીંયા મૂકું છો. હાલો તો પેલા કોને રમત રમવી છે? મારે. હાલો તો પોગાડો. લ્યો બોલ પેન પાસે પૈસા પહોંચી ગયા. આપણે પૈસા આવી ગયા. એમ તમારા પૈસા નથી હો. પણ હું ક્યાં બોલ પેન નહીં દો. એ પૈસા ને બોલ પેન પાસે નથી પોગાડવાના, બોલ પેન ને પૈસા પાસે પોગાડવાની છે. હે એવું છે? હા. ભોળા દાદા મારા મગજમાં એક આઈડિયા આવી ગયો, હમણાં પૈસા લઈ લેવી. હે તો હારું જ છે ને. ઉભા રહ્યો. હે ત્યાં તો ટેબલ ઊંચું કર્યું, એમ ટેબલ ઊંચું નથી કરવાનું. તો થોડી પેન પૈસા પાસે પોગે. હું બોલ પેન ને પૈસા પાસે પગાડી દઉં તો પોગાડો તો. જોઈજે હમણાં. સુમ 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 અંતર મંતર જાદુ મંતર, કોઈને વાડી કોઈને ખેતર, એકડે સાતડે 70. ચાલ બોલ પેન ચાલવા લાગ. યો હે અમારા પૈસા આવી ગયા. પણ મમરા ભાઈએ ફૂંક મારી. હવે મને જાદુ આવડે, મેં જાદુ કર્યું. ઓય બાપા, કાઈ જાદુ આવડતું ના, છેતરવાના ધંધા કરે. લઈ પૈસા. વંદા પૈસા પાછા નહીં મળો. તો પણ તમે તો બોલ પેન ને ફૂંક મારી, એમ થોડું હાલે. તો પણ તમારે બોલ પેન ને ફૂંક મરાય ને, અમે ક્યાં તમને ના પાડી હતી. તો પણ તમારે પેલા કેવું જોઈએ ને. એમ સોખવેટ કરી તો તમને ખબર જ પડી જાય ને. લ્યો બોલો પાછા કે હાવ સિમ્પલ રમત છે, હમણાં તમે પૈસા લઈને વયા જાશો, અમારા પૈસા લઈ ગયા. તો પણ રમત રમવા આવતા ન હોય તો એ મમરા ભાઈ હામ દીધા તા એટલે આવ્યા. ભોળા દાદા આપણે તે બકુલભાઈ ના હામ જો, પૈસા પાછા લઈ લ્યો. આ ઈ હાચું. લઈ મુકડા પૈસા પાછા, અને તારા હામ. આલ્યો. હવે ભોળા દાદા 2000 નો આપો ને તો તમારા હામ છે. હે અલે હવે હામ જો તોય તમારા હામ છે. લ્યો બોલો આપણે તો 1000 રૂપિયા દીવડાઈ લઈ ગયા તા, હવે તો ઈવડાઈ 2000 લઈ ગયા. ઓય બાપા એ હામ દેવાનું નો કીધું તો પણ હાલો ને પાછા રમત રમી, હવે તો આપણને રમત આવડી જ ગઈ ને. આ ઈ હાચું. હજી અમારે રમત રમવું છે. હવે અમારે રમત નથી રમવું.
હે લ્યો બોલો પૈસા લઈ જા ને હવે એમ કે અમારે રમત નથી રમવું. ઓય બાપા છેતરવાના ધંધા કરે લાવો અમારા પૈસા પાછા નહીં મળે હો એમ થોડો હાલે તો અમારે રમત રમવી છે તો હવે અમારે રમત નથી રમવી લ્યો હાલો ભલા દાદા આપણા વાડીએ વ્યા દેવી. તો હું લ્યો રમતમાં તો 1000 રૂપિયા આવ્યા હતા, બીજા 1000 દેતા ગયા. તો હું હવે આપણે બે ને 1000 રૂપિયા આવી ગયા. લ્યો બોલો આપણે બકાલાના 10 રૂપિયા બસાવવા હાટુ કેટલી મહેનત કરવી અને બકુલભાઈ ને મમરાભાઈ એમના 2-2000 રૂપિયા લઈ જાય. તો હું છેતરવાના ધંધા કરતા હોય ને બકુલભાઈ ને મમરાભાઈ કરતા કેહા કાકા ને જમરૂક કાકા હારા, પૈસા તો ન લઈ જાય. બધા હરખા છે ઈવડે ધોલું મારતા જાય. આ ઈ હાસુ હવે ઈ વાત ભૂલી જાવ, હાલો ખાઈ લેવી. એ મારે નથી ખાવું, હું બધાને ઢીબીશ ની ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. પણ ઈવડાને તો આપણે કેમ ઢીબવા, આપણે માર ખાવા પડે. તું પાણી લાય તો. લ્યો બોલો ખાવું નથી અને પાણી પીવું. એ મારે પાણી પીવું નથી, મારે પ્રતિજ્ઞા લેવી છે ઈવડાઈને ઢીબીશ ની ને ત્યાં સુધી હું ખાઈશ નહીં. એ તો તમે બેહો હું તો ખાઈ લઉં. ઓય બાપા હું અહીંયા ભૂખ્યો બેઠો અને તારે ખાવું છે. પણ મેં ક્યાં પ્રતિજ્ઞા લીધી. એ તું એમ માની લે કે પ્રતિજ્ઞા લીધી. લ્યો બોલો એક તો ભૂખ લાગી અને ભોળા દાદા ખાવાની ના પાડે, કાક વિચારવું પડશે. આ કાક વિચાર. મને એક વિચાર આવ્યો. હું એ 5 મિનિટ પછી તમે ઓલી વાડી આવજો, તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ જશે. લ્યો બોલો મારા માણાના મગજમાં હું વિચાર આવ્યો છે કાઈ કહેવાય ન રહ્યો. હમણાં તમે જોજો ભોળા દાદા આવશે ને એટલે રાજી થઈ જશે. બકુલભાઈ ને મમરાભાઈ ને કેહા કાકા ને જમરૂક કાકા ને બધાને અહીંયા ભેગા કર્યા. હવે ભલે ભોળા દાદા બધાને ઢીપતા, ઈ આમ ભોળા દાદા આવ્યા. હે આ બધું છે. એ મમરાભાઈ છે, આ બકુલભાઈ છે, ઓલા કેહા કાકા છે અને આ જમરૂક કાકા છે. પણ બધાના પૂતળા હું કામ બનાવ્યા? એ પ્રતિજ્ઞા પૂરી કરવા. એટલે એ આપણે તો આવી રીતે જ પ્રતિજ્ઞા પૂરી કરવી પડશે ને. ઈવડા એના હાસુન ઢીબ્બામાં તો આપણી આખી જિંદગી વહી જાહે તોય પ્રતિજ્ઞા પૂરી નહીં થાય. આ ઈ હાસુ તો મમરાભાઈ ઉપર તમને જેટલી રીહ હોય ને એટલી ધોલું મારો. ઈ કાંઈ બોલે ને તો મને કહેજો. એ વાંધો નહીં. મમરૂ મને છેતરીને પૈસા લઈ જાય કા? આજ તો ઢીબી નાખવું છે. કેમ કઈ બોલતું નથી? હું 500 વીઘાનો માલિક, નો બોલું ત્યાં સુધી, અને બોલું ને તો આમ જ બોલું. ભોળા દાદા મમરાભાઈ રોવા મનશે. ભલે રોવા મને, આજ તો બધાને ઢીબી નાખવા છે. અને આ બકુડું તુંય તે મને છેતરીને પૈસા લઈ જાય કા? આજ તો તને ઢીબી નાખવું છે. કેમ કઈ બોલતું નથી? એ તમારાથી બીવે ને એટલે. બીવે તેને હું ભોળા દાદા. આજ તમ તારે જેટલો પાવર કરવો એટલો કરો, કોઈ નહીં તમારા સામું બોલે. બોલે ક્યાંથી? આ ઈ હાસુ. તો હું મારી સામું બધા પાવર કરે, આજ તો બધાને ઢીબી નાખું. એમ કેહા કાકા ને જમરૂક કાકા આવે. હે? એ કેહા કાકા ને જમરૂક કાકા નથી આવતા, હું ખોટું ખોટું કહું. હે? ઓય બાપા મને હું બીવરાવે? તો પણ એટલા બધા બીવો હું, બધાને ઢીબી નાખો ને. એ હારું મારી સામું પાવર કરે કા? મને હરક ફદુડો કે હરક ફદુડા તો તમે છો. આજ તમે જો બેને ઢીબી નાખવા છે. ભોળા દાદા એટલો બધો પાવર કરો માં ગાંડા થઈ જાહો. ના રે ના, તો મને જનુના તેટલું સડ્યું, બધાને ઢીબી નાખું. હાલો હવે પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ હોય તો ખાઈ આવી. ખાવાનું તો રોજ હોય, આજ મોકો મળ્યો બેને ઢીબી નાખવા છે. રોજ નવા નવા પ્લાન બનાવીને મને છેતરી જાવ કા? બકુલભાઈ મમરાભાઈ આવે. એ ભલે આવે, મને ખબર છે તું ખોટું ખોટું કે. આ બધું શું છે? હે તમે લ્યો બોલો આપણા પૂતળા હું કેમ બનાવ્યા છે? કોને ખબર? હાલો તો પૂછવી. એ હારું હાલો. હારું છું હું વઈ આવ્યો. ભોળા દાદા વઈ આવે તો હારું, નકર માર ખાશે. ઈ આમ આવ્યા. ઓય બાપા કેવાય નો રહ્યો, બકુડા મમરાભાઈ આવ્યા. તમને કીધું તું તો ખરું.
પણ મને એમ છું તું ખોટું ખોટું કે હવે ઈ વાત જવા દો. બકુલભાઈ ને મમરાભાઈ અહીંયા આવશે તો એને હું કહેશું? તે પૂતળા બનાવ્યા તું કાક વિશે હે ઈ આમ બકુલભાઈ ને મમરાભાઈ આવ્યા. હે અમારા પૂતળા હું કામ બનાવ્યા? એ આ બાજરીમાં જનાવર બહુ આવે ને તે બાજરીની ધ્યાન રાખવા. હે તો તમારે અમને બેયને 1000 રૂપિયા દેવા પડશે કેમ લે અમે બાજરીનું ધ્યાન રાખવી એટલે પણ તમે ક્યાં બાજરીની ધ્યાન રાખો? બાજરીની ધ્યાન તો પૂતળા રાખે. પણ પૂતળા છે તો અમારા ને. એટલે અમને પૈસા દેવા પડશે એ મેં કાંઈ બાજરીની ધ્યાન રાખવા પૂતળા નથી બનાવ્યા. તો એ ભોળા દાદાએ પ્રતિજ્ઞા લીધી થી તમને ઢીબવાની, તે પછી પૂતળા બનાવીને તમને ઢીબ્યા. હે અમને ઢીબ્યા. ઉભા રહ્યો તો તમે. કે ક્યાં હારું છું વઈ આવ્યો નકર મને ઢીબી નાખે